નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાનું ડાકોર ઉમરેઠ રોડ પર બનાવેલ ભવન્સ કોલેજ પાસેનું પિકઅપ બસ સ્ટેન્ડ તૂટી પડ્યો। રાત્રિના સમયે સ્લેબ તૂટી પડતા કોઈ પણ જાનહાનિ થઈ ન હતી। પિકઅપ સ્ટેન્ડ પર યાત્રિકો કોલેજના સ્ટુડન્ટો બેસેલા હોય છે। રાત્રિના સમયે સ્લેબ તૂટતા કોઈ પણ જાનહાનિ થઈ ન હતી। હોળી પૂનમ હજારો સંખ્યામાં આ જ રસ્તા પરથી પસાર થતા હતા। ભાવિ ભક્તોએ આ દિવસોમાં આ બસ સ્ટેન્ડ સારું ધરાશાયી થયું હોય તેમ મોટી જાનહાનિ થઈ ન હતી। યાત્રાધામ ડાકોર મુખ્ય ધોરીમાર્ગ ડાકોર ઉમરેઠ રોડ ઉપર ભવન્સ કોલેજ પાસે નવું બનાવેલ પિકઅપ સ્ટેન્ડ રાત્રિના સમયે સ્લેબ તૂટી પડ્યો હતો। જો કે રાત્રિના સમયે હોવાથી જાનહાનિ ટળી હતી। આ નવો સ્લેબ 2 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો। આ બાબતે ડાકોરના એસટી ડેપો મેનેજર સામે વાત કરતા તેઓ જણાવે છે કે સ્લેબ રાત્રિના સમયે તૂટી પડ્યો હતો। આ પિકઅપ સ્ટેશન ડાકોરના સિનિયર સિટીઝન દ્વારા બનાવવામાં આવ્યું હતું। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આપનું નામ? ચિરાગ કુમાર રમેશચંદ્ર રાણા। ક્યાં રહો છો? હું દ્વારકેશ સોસાયટી ડાકોર ઉમરેઠ રોડ ઉપર ભવન્સ કોલેજની બહાર બસ સ્ટેન્ડ ધરાશાયી થયું છે, શું કહેશો તમે? કાલે રાત્રિના સમયમાં પડી ગયેલું હતું। એટલે સારી રીતે કોલેજ ચાલુ નહોતી એટલે કોઈને ઈજા થઈ નથી અને હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી જે યથાસ્થિતિમાં પડી રહ્યું છે બધું વસ્તુ બસ સ્ટેન્ડનું। મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે। અહીંયા સાંજે નોર્મલી લોકો ત્યાં બસ સ્ટેન્ડની નીચે બેસે છે પણ તે વખત કોઈ બેઠું નહોતું। સાંજે 7-8 વાગ્યા પછી બધા બેઠા જ હોય છે। તે વખત કોઈ બેઠું નથી પણ આ બનાવ રાતે 9 વાગ્યા પછી બનેલો છે।